નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રકરણ 11 સુધી અન્ય વિડીયો જોઈ ગયા. 11મા પ્રકરણની અંદર આપણે બળ અને દબાણની વાત કરતા હતા. તો મિત્રો, એ બળ અને દબાણમાં એક સંપર્કિત પ્રકારનું જે બળ હતું એ બળનો એક પ્રકાર એટલે ઘર્ષણ. તો આજે આપણે પ્રકરણ 12માં ઘર્ષણ વિશે જોઈશું અને સમજીશું. તમારા જીવન વ્યવહારની અંદર આપણે ઘણી બધી બાબતો છે તમે શીખી ગયા હશો અને અનુભવેલી છે કે ઘણીવાર આપણે રસ્તા ઉપર ચાલતા જતા હોઈએ અને સપાટી એકદમ ભીની હોય તો લપસી પડાય છે. ક્યારેક આપણું ધ્યાન ન હોય અને આપણા પગ નીચે કેળાની છાલ કે લીસો પદાર્થ આવે તો આપણે લપસી પડીએ છીએ. આવું કેમ બને છે? ઘણીવાર એકદમ ઝડપથી જતા વાહનો એકાએક બ્રેક મારે તો ઊભું રહી જાય છે વાહન. આ બધા પાછળનું કારણ શું? આપણે જરાક વિચારીએ તો આપણને જોવા મળશે કે બે સપાટી વચ્ચે કંઈક સંપર્ક કરતું એક પ્રકારનું બળ રહેલું છે. તો આ સંપર્ક કરતા એક પ્રકારના બળને કે વાહનો એકાએક કેમ ઊભું રહી ગયું, ઝડપથી જતું તો અકસ્માત ન થયો પણ બ્રેક મારી એટલે ઊભું થઈ ગયું. આપણે જાતા જતા આપણે ઊભું રહેવા માટે પ્રયત્ન કરીએ પણ પગ અને સપાટી નીચે જો કેળાની છાલ કે લીસી સપાટી હોય તો તરત લપસી પડાય છે પ્રયત્ન કરવા છતાંય. તો આવું જીવન વ્યવહારની અંદર અનેક ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. કોઈ વસ્તુ ગબડતી નીચે આવે તો એક પડે છે. શું કામ પડે છે? અને કેટલીક અટકી જાય છે. આ પાછળનું મૂળ કારણ શું? તો એના માટે આ બે સપાટી વચ્ચે કંઈક રહેલું છે. એ બંને વચ્ચે કંઈક સંપર્ક રહેલો છે. તો બે સપાટી જે છે એના વચ્ચે એવું અમુક સંબંધ છે જેને કારણે ક્યારેક લપસી પડાય છે અને ક્યારેક વાહન ઊભું રહી જાય છે, ગબડતી વસ્તુ અટકી જાય છે તો ક્યારેક ઝડપથી ગબડી પડે છે. આ મૂળભૂત કારણ એ છે કે બે સપાટી વચ્ચે કંઈક જે રહેલું છે એ જે છે એ ઘર્ષણ છે અને ઘર્ષણ એક પ્રકારનું બળ છે. સપાટી પર ઉદ્ભવતું ગતિમાન પદાર્થની ગતિને અવરોધતું જે સપાટી પરથી લાગતું બળ છે એ બળને ઘર્ષણ બળ કહે છે. મિત્રો, જો ઘર્ષણ બળ આપણે ન હોય તો લપસી પડીએ છીએ. ઘર્ષણ બળ હોય તો એના કારણે વાહનો સમયસર બ્રેક મારીને ઊભા રહી શકે છે. તો આવા જ કોઈ પણ બે સપાટી વચ્ચે ઉદ્ભવતું જે સંપર્કિત બળ છે એ બળ યાની કે કોઈ પણ ગતિમાન પદાર્થની ગતિને અવરોધતા બળને આપણે નામ આપશું ઘર્ષણ બળ. બરાબર, આવું ઉદાહરણ તમે જોઈ શકો છો ઘર્ષણ બળની અંદર. આમ એ ઘર્ષણ બળ અસર કરતા પરિબળો વિશે વાત કરીએ મિત્રો. તો ઘર્ષણ પર અસર કરતા પરિબળોની અંદર સપાટી, જો સપાટી જેમ લીસી એમ ઘર્ષણ બળ વધુ, બે સપાટી વચ્ચે અવરોધતું બળ ઓછું. જેમ સપાટી ખરબચડી એમ અવરોધતું બળ વધારે અને અવરોધતા બળ વધારે એમ ઘર્ષણ વધુ. આમાં આપણને સ્પ્રિંગ કાંટો આપ્યો છે. સ્પ્રિંગ કાંટામાં જેવી રીતે જેમ વજન વધારે એમ ઘર્ષણ ઓછું લાગે. તો વજન ઉપર વસ્તુ જે છે એ ભારે હોય તો એ ધીમે ધીમે ગબડે. પછી ચાહે એ સપાટી બહુ ખરબચડી હોય તો એકદમ ધીમે ધીમે, અને એને ગબડાવવા માટે વધારે બળની જરૂર પડે છે, બાહ્ય બળની. એટલે પદાર્થ પર લાગતા બાહ્ય બળ જે છે એ એવી જ રીતે ખરબચડી સપાટી હોય મિત્રો તો વાહન સાયકલ લઈને જાઓ તો વધારે પેડલ મારવા પડે, તમારે સ્નાયુ બળ વધારે વપરાય છે. રોડ સારો એકદમ પેવર કરેલો, અત્યારે તો આપણે વાંકાનેરના રોડ તો ઘણા અમુક સરસ બની ગયા છે. અને તમે લોકો જો સ્કૂટી કે એક્ટિવા તમારા હાથમાં આવે તો એકદમ ફૂલ સ્પીડે જાય છે, પણ તમને ખબર નથી કે આવા પેવર રોડ ઉપર જ્યારે એકાએક બ્રેક મારવામાં આવે ત્યારે શું દશા થાય છે. કોઈ પ્રાણી આડું પડ્યું, બીજા વાહનવાળા કે વ્યક્તિ આડા પડે છે ત્યારે ન થવાનું થાય છે, અકસ્માત બની જાય છે. તમને અન્યને કોઈને લાગી જાય છે, તમારા વાહનને નુકસાન થાય છે. એટલે ત્યાં ઘર્ષણ પણ હોવું જરૂરી છે.
પેવરનો અર્થ એમ છે કે તમારી પાસે બ્રેક તો છે વાહનમાં, તમને આવડે પણ છે, પણ અચાનક જ્યારે આવેલું વિષય વસ્તુ હોય ત્યારે તમે જે જોરથી બ્રેક મારો ત્યારે એ વાહનના વ્હીલ લપસી પડે છે. ઘર્ષણ હોવા છતાં શું કામ? પેવર છે. પેવર એટલે કે લીસાપણું થોડું છે રોડમાં, જે ખરબચડાપણું હોવું જોઈએ એ તમારા ટાયરમાં છે વાહનના. ઘણીવાર ટાયર ઘસાઈ ગયા હોય, રોડ પણ એકદમ લીસો હોય તો પણ આવી પરિસ્થિતિનું સર્જન થાય છે. એટલે અકસ્માત થવાનું કારણ આ છે મિત્રો. એટલે ઘર્ષણ હોવું જરૂરી છે. વજન વધારે હોય તો એ ધીરે ધીરે ગબડે, ધીરે ધીરે ચાલે, બરાબર છે. એટલે અહીંયા બળની જરૂર વધારે પડે. એટલે વજન ઉપર પદાર્થ સપાટી કેવી લીસી છે કે ખરબચડી એના ઉપર પણ આધાર રાખે છે. અને વસ્તુના કદ અને કદની અંદર એની અંદર જે વજન છે, પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને આપણે કહીએ છીએ વજન. એટલે જેમ કોઈ પણ વ્યક્તિનું દળ, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે. દળ વધુ એટલે ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે, એને વજન કહેવાય. એટલે વજન વધુ હોય તો એને ચાલવામાં, વાહન ચલાવવામાં, સાયકલ જેવા વાહનો ચલાવવામાં મુશ્કેલી પડે છે. એ ઉપરાંત યંત્રો હોય, સ્કૂટર જેવા સાધનોને પણ ઘસારો વધારે લાગે વજન વધારે હોય તો. વાહનને વધારે સ્પીડ આપવી પડે ત્યારે વધારે વાહન ચાલે ખરબચડી જમીન પર. જો લીસી હોય તો સરળતાથી થોડું ઓછું ચાલે. એટલે ઓછા બળે કામ વધારે ઝડપથી થાય, સમયસર થાય, સમય ન બગડે. આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. અહીંયા તમને સ્પ્રિંગ કાંટાનું ઉદાહરણ આપ્યું છે કે ગૂંચડાવાળું છે તો સતત સ્પ્રિંગમાં તો ગૂંચડાવાળી હોય. એટલે જેવું વજન એના ઉપર આવે એટલે વજન કાંટો એના ધીરે ધીરે કરતા છેક ઉપર તરફ લાગે છે. કારણ કે વજન છે એ ગુરુત્વાકર્ષણ બળના નિયમ ઉપર આધાર રાખે છે. જે કંઈ તમે વસ્તુ લટકાવો હોય એટલે ધીરે ધીરે એ વજન કાંટો નીચે આવે છે. અને શું કરે છે? જેમ એ સપાટી વજન કાંટાની અંદર સ્પ્રિંગનું પ્રમાણ જેવું એના આધાર ઉપર એ એકદમ આંદોલન કરે છે અને પછી સ્થિર થાય છે. તો આ પણ એક ઘર્ષણનો પ્રકાર છે મિત્રો. આમ આપણે આગળ જોઈએ તો તમને જુદા જુદા ઉદાહરણો આપ્યા છે કે લીસી સપાટી અને ખરબચડી સપાટી ઉપર આપણે પેન્સિલ, પથ્થર કે કોઈ પણ રમકડાની વસ્તુઓ ગબડાવીએ તો લીસી સપાટી ઉપર ઝડપથી ને સરળતાથી ઓછા સમયમાં ઝડપથી કામ કરી શકાય છે. ઝડપથી એ વસ્તુ દૂર સુધી જાય છે, ઓછા પ્રયત્ન પડે, બળ ઓછું આપવું પડે, સમય ઓછો રહે, એની બચત થાય છે. એવી જ રીતે ખરબચડી સપાટી હોય ત્યારે જેમ ખરબચડી વધારે એમ વધારે બળ જોઈએ, સમય પણ વધારે જોઈએ, તો સમયને બળ વધારે વ્યતીત થાય છે ત્યાં. તો આમ આ જે અનિયમિતતા છે સપાટીની એ વધુ હોય એને ખરબચડાપણું કહેવાય. અને સપાટીની અનિયમિતતા એટલે કે ઓછી હોય તેને લીસાપણું કહેવાય. તો ખરબચડાપણું ઓછું ત્યાં લીસાપણું વધારે, બરાબર. તો આમ કોઈ પણ ખાંચા ખોચી વાળું હોય ત્યાં અનિયમિતતા વધારે હોય, એ સ્વાભાવિક જ છે. તો એવી રીતે મિત્રો આપણે આ ઘર્ષણ બળની અંદર કોઈ પણ સ્થિર પદાર્થને ગતિ આપવા માટે અને ગતિમાન પદાર્થની ગતિને અવરોધવા માટે પણ બંનેની માટે જરૂરી છે બળ. તો આ બંને બળ જ્યારે લગાડીએ છીએ ત્યારે સપાટી કેવી છે એના ઉપર આધાર રાખે છે. ખરબચડી સપાટી હોય તો વધારે બળ આપવું પડે, લીસી સપાટી હોય તો ઓછું બળ આપવું પડે. સમય વધારે ખરબચડી સપાટીમાં જાય, લીસી સપાટીમાં ઓછો જાય. આ બંને વિશે વસ્તુ તમે જોઈ શકો છો, બરાબર છે મિત્રો, અને સમજી શકો છો. આમ ઘર્ષણ છે ને મિત્રો એ જરૂરી એક દૂષણ છે, બરાબર. ફ્રિક્શન એ નેસેસરી એવિલ એટલે કે એક પ્રકારનું દૂષણ તો છે જ પણ જરૂરી છે. કેવી રીતે? જો ઘર્ષણ ન હોત તો આપણે ચાલી ન શકત, ઘર્ષણ ન હોત તો આપણે લખી ન શકત, ઘર્ષણ ન હોત તો આ ભીતમાં ખીલ્લી કે સ્ક્રૂ મજબૂતાઈથી ખોડી ન શકત, વાહનોમાં બ્રેક ન લાગત. આ ઘણી બધી બાબતો આપણને ઘર્ષણના લાભ છે એ બધા. તો ઘર્ષણના લાભ બધા આ છે કે ઘર્ષણથી આપણે લખી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ,
વાહનોમાં બ્રેક મારી શકીએ છીએ, મજબૂતાઈથી સ્ક્રૂ કે ખીલી જેવી વસ્તુઓ લગાડી શકીએ છીએ લાકડા કે ભીતમાં. તો આ ઘર્ષણને આભારી છે, ઘર્ષણના લાભ છે મિત્રો. એટલે અહીંયા લાભ થયા એટલે એક જરૂરી છે ઘર્ષણ. તો કે ગેરલાભ ક્યાં સાહેબ? તો કે ગેરલાભ તો ઘર્ષણના ઘણા છે બીજા મિત્રો. કેવા? તો ઘર્ષણ ન હોત ને મિત્રો તો વાહનને બ્રેક ન લાગે. આપણે લખી જ ન શકત. લીસી સપાટીમાં લીસા કાગળમાં તમે લખો, કેટલો પ્રયત્ન કરો છો? લખાય છે? નથી લખાતું. તો નથી લખાતું એનું કારણ શું? સપાટી લીસી છે, ઘર્ષણ ન લાગે. લખવા માટે ઘર્ષણ જરૂરી છે, ચાલવા માટે ઘર્ષણ જરૂરી છે, બરાબર છે. અને વાહનોમાં બ્રેક મારવા માટે પણ ઘર્ષણ જરૂરી છે. તો આમ ઘર્ષણ દરેક જગ્યાએ ઉપયોગી પણ છે. જો સમયસર એ ઘર્ષણ ન લાગે તો, બ્રેક ન લાગે તો અકસ્માત થાય. ઘર્ષણ ન હોત તો આપણે લખી ન શકત, માચીસ જલાવી ન શકત. લીસી સપાટી હોત તો માચીસ સળગી ન શકે. તો બે હાથ છે ઘર્ષણ કરીએ તો એમાં ગરમી ઉત્પન્ન થાય છે. તમે જોવો છો ગરમ એકદમ લાગે છે. હવે શિયાળાની સિઝન શરૂ છે, અત્યારે ખૂબ ઠંડી પડશે ને, એટલે બે હાથ ઘસી અને ચહેરા ઉપર લગાવશું, બરાબર? કેવું લાગે? સરસ મજાનું એવું ફાળું. એ સપાટીના ઘર્ષણને કારણે સપાટીમાં ઉદ્ભવતા જે એક પ્રકારનો ગરમાવો છે, બરાબર, સ્થિર વિદ્યુત બળ સ્વરૂપનું છે. આગળ શીખી ગયા તમે. બે સપાટી સંપર્કિત હોય પછી સ્થિર વિદ્યુત બળ કાંસકાને વાળ ઉપર લાગે પછી કાંસકો લઈ લેવાથી આપણે જોયું આગલા પાઠમાં, બરાબર છે, કે એમાં કાગળના ટુકડા છેટા હોય તો ચોંટી જાય છે. તો એ અસંપર્કિત છે. પાછું બળ, સ્થિર વિદ્યુત બળ છે એ અસંપર્કિત છે, પણ ઘર્ષણ બળ છે એ સંપર્કિત છે. સંપર્કમાં બે સપાટી આવે ત્યારે જ ઘર્ષણ ઉદ્ભવ થાય, ત્યાર પહેલા કંઈ થતું નથી. તમે માચીસનું બોક્સ એક હાથમાં ચાલો ને બીજા હાથમાં દિવાસળી રાખો, પછી તમે એને એક બેગને બીજાની સાથે ઘસો નહીં કે એને સ્પર્શ ન કરાવો ત્યાં સુધી ઘર્ષણ થતું નથી. અને ઘર્ષણ ન થાય ત્યાં સુધી દિવાસળી પ્રગટતી નથી, સળગતી નથી. તો એનું કારણ ઘર્ષણ છે. આમ ઘર્ષણના લાભ છે, એમ સાથે સાથે ગેરલાભ પણ છે. તો કે ગેરલાભ ક્યાં ક્યાં? તો કે આપણા ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે, બરાબર છે. માચીસ પેટીની દિવાસળીની પેટી જોજો, એની સાઈડમાં ઘસીએ ને એટલે હાવ ઘસાઈ જાય ઘણીવાર, બરાબર. એવી જ રીતે તમે જોયું હશે કે વાહનોના ટાયર ધીરે ધીરે ઘસાઈ જાય, યંત્રો જે છે એના પાર્ટ્સ ઘસાઈ જાય છે. શું કામ? એ ઘર્ષણને કારણે. એટલે ઘર્ષણથી સમય પણ વેડફાય છે, બળ પણ વેડફાય છે. વેડફવું એટલે નકામું જાય છે, વધારે લગાડવું પડે છે, બરાબર. આ ઘર્ષણને કારણે વાહનો, ચપ્પલ, ટાયર, કોઈ પણ સપાટીને વધારે ઘસારો લાગે, જેમ માચીસ જેવી સપાટીને. એટલે એ દિવસે દિવસે તૂટી જાય છે, ફાટી જાય છે, બરાબર છે, અને બદલાવવું પડે છે. એટલે ખર્ચ પણ આવે છે. તો આ ઘર્ષણનો ગેરલાભ છે. આમ ઘર્ષણ એ જરૂરી દૂષણ એટલા માટે કહેવામાં આવે છે કે ઘર્ષણથી લાભ પણ થાય છે અને ઘર્ષણના બધા ગેરલાભ પણ થાય છે મિત્રો. તો તમે સમજી શકાશો. હવે આવા ઘર્ષણ જે છે અહીંયા વધારવું ને ઘટાડવું કેવી રીતે કરી શકાય? આવો મિત્રો એની વાત કરીએ આપણે. તો ઘર્ષણ વધારવું અને ઘટાડવું. તો ચપ્પલના ટાયરો ખરબચડા, વાહનોના ચપ્પલના તળિયા ખરબચડા, વાહનોના ટાયર ખરબચડા રાખવામાં આવે છે. શા માટે? તો કે ત્યાં ઘર્ષણ વધારે જરૂર છે. જો સમયસર બ્રેક મારી અને ટાયર ખરબચડું ન હોય, લીસું જ હોય, તો બ્રેક ન લાગે અને વાહનનો અકસ્માત થાય. આપણે લપસી પડીએ જો ચપ્પલની નીચેના સોલ એટલે તળિયા એ લીસા હોય તો આપણે લપસી પડીએ છીએ. તો આમ અહીંયા ઘર્ષણ વધારવું છે, એટલા માટે જરૂરી છે ઘર્ષણ. એટલે એની સપાટી ખરબચડી રાખવી જોઈએ. અને કાગળ અને બોલપેન વચ્ચે ઘર્ષણ વધારીએ તો આપણે સારી રીતે લખી શકીએ છીએ. બહુ રફ નહીં, પરંતુ લખી શકાય એટલો કાગળ રફ હોવો જોઈએ અને લીસો ન હોવો જોઈએ. એવી રીતે ઘર્ષણ ઘટાડવા માટે તમે કેરમની રમતનું અહીંયા ઉદાહરણ આપ્યું છે, બરાબર. તો ઘર્ષણ અહીંયા ઘટાડવું જોઈએ. સ્ટ્રાઇક કરીને થોડુંક આપણે મારીએ અને તરત જ એક કુકરી ઉપર લાગે ને સરળતાથી એ કુકરી આપણે નિશ્ચિત કરેલા ખાનામાં પહોંચી જાય. એના માટે ઘર્ષણ વધારવું છે. તો ઘર્ષણ વધારવા માટે પાવડર એમાં છાંટવામાં આવે છે. પાવડર લઈએ, શંખજીરું લઈએ એટલે સપાટી લીસી બને. એવી રમતોની અંદર
સપાટી લીસી હોવી જરૂરી છે? જો લીસી ન હોય તો ઝડપથી એ રમતની અંદર નિશ્ચિત કરેલ એક પ્રકારની ભૂમિતિ છે, બરાબર, કેરમની રમતે. તો આપણે ઈચ્છિત સ્થાન પર ઈચ્છિત કુકડીને આપણે મોકલીને મેળવી ન શકીએ, એમાં સમય વધારે જાય, બળ વધારે જાય. એટલા માટે અહીંયા ઘર્ષણ ઘટાડવું જરૂરી છે, એટલે પાવડર છાંટવામાં આવે છે મિત્રો. આમ એવી જ રીતે યંત્રો અને વાહનોમાં ઊંઝણ કરવામાં આવે છે, લુબ્રિકેન્ટ્સ કહેવામાં આવે છે. લુબ્રિકેન્ટ્સ એટલે તેલ પૂરવું, તેલ ઊંઝવું વાહનોના ટાયરમાં, બરાબર. તો તેલ પૂરીએ છીએ. એવી રીતે આપણે બારી બારણાના ઘણા મિજાગરા ચોમાસાની અંદર એકદમ સરળતાથી નથી ચાલતા, બંધ નથી થતું, ત્યારે એ લોખંડના બારી બારણા કે એવી વસ્તુ હોય સ્ટોપર, ત્યારે એને તેલ લગાવીએ છીએ આપણે. તો એ ઊંઝણ કહેવામાં આવે છે. ઊંઝવું એટલે પૂરવું. શું લગાડવું? લીસો પદાર્થ, તૈલી પદાર્થ, જેથી સપાટી લીસી બને અને સરળતાથી આપણે કેરમ જેવી રમત રમી શકીએ. અને સાથે સાથે વાહનોમાં અમુક ભાગ જે છે એને ઘસારો ઓછો લાગે, એટલે એમાં તેલ ઊંઝવામાં આવે છે. મશીનોમાં એના પાર્ટ્સમાં તેલ ઊંઝવામાં આવે છે. એ ઉપરાંત બોલ બેરિંગની રચના કરવામાં આવે છે વાહનોના યંત્રોના ભાગો વચ્ચે. બોલ બેરિંગ જે છે એ બોલ બેરિંગની અંદર ગ્રીસ પૂરવામાં આવે. એટલે આમ ઘર્ષણ જરૂરી છે, પરંતુ સરકતું ઘર્ષણ છે. કેવું કહેવાય? સરકતું. એટલે ફરતું રહીએ, બેરિંગ ફરતું રહીએ, એમાં છરા હોય એ ફરતા રહીએ, પણ એકદમ ઝડપથી ચાલવાનો માટે એને બ્રેક તો મારતા રહીએ ધીરે ધીરે ધીરે. જેમ આપણે પંખાની અંદર હોય છે, બીજા યંત્રોમાં હોય છે. પછી આપણે બેરિંગવાળી ઓલી સાયકલ તમે લીધી હશે, ઓલા જુદી જુદી સ્પીડવાળી હોય છે એમાં. તો એની અંદર તમે જોઈ શકો છો કે ઓછા પેડલ મારીએ તો ઝડપથી સાયકલ ચાલે છે, ઘણા સમય સુધી, લાંબા સમય સુધી આગળ ચાલે છે. તો આમ આવા બધા બોલ બેરિંગની રચનાથી ઘર્ષણ ઘટી પણ શકે છે. અને તેલ ઊંઝીએ એટલે અમુક યંત્રોમાં અવાજ આવતો હોય ઓછો થઈ જાય છે, યંત્ર સરળતાથી કામ કરે છે. તો આ બોલ બેરિંગની રચના કરવામાં આવે છે. એટલે ઘર્ષણનો એક પ્રકાર છે તરલ ઘર્ષણ મિત્રો. આ સરકતા ઘર્ષણની મેં વાત કરી, બોલ બેરિંગની રચનાને એ બધી. હવે લોટણ ઘર્ષણ છે, અહીંયા જોઈએ છીએ આપણે, એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે, બરાબર. તો આમ લોટણ ઘર્ષણ કોને કહેવાય છે? તો કે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણ કહે છે, બરાબર. એક સપાટી ઉપરથી બીજી વસ્તુ એમાંથી ગબડાવવામાં આવે અને એ ગબડતી ગબડતી નીચે જાય, તો એવા સપાટીના જે અવરોધતું બળ છે, સપાટીનું ગતિને અવરોધતું બળ, એ લોટણ ઘર્ષણ કહે છે. અને લોટણ ઘર્ષણ છે એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે એની પ્રમાણમાં. એટલે કે આ બોલ બેરિંગમાં છે એ સરકતું ઘર્ષણ છે મિત્રો, બરાબર. કારણ કે છરા સરકે, એના કરતાં આ ઘર્ષણ ઓછું લાગે છે, લોટણ ઘર્ષણ. કારણ કે ઢાળ હોય છે ને, લોટણ ઘર્ષણમાં કોઈ એક વસ્તુ જે છે એ બીજી વસ્તુની સપાટી ઉપરથી એને ગબડાવીએ છીએ આપણે. જેમ કે આમાં તમને જો પેન્સિલ રાખી છે અને એના ઉપર નળાકાર જેવી રચના કરીને પુસ્તકને આગળ લઈ જાય છે. વજનદાર પુસ્તક હોય તો આમ વજનદાર વસ્તુને ગબડાવીને આપણે આગળ લઈ જઈ શકીએ આ રીતે. એવી જ રીતે બીજા પણ તમે ઉદાહરણો જોયા હશે એમાં, જીવન વ્યવહારના અનેક, કે જેની અંદર આવી રીતે ગબડાવીને વસ્તુ સરળતાથી લઈ જવાય, ભારે વસ્તુ. તો એ લોટણ ઘર્ષણ કહેવાય. લોટણ એટલે કોઈ ગબડતી વસ્તુ એક સપાટી ઉપર બીજી જે વસ્તુ છે એને ગબડાવીને આગળ લઈ જવી, એને લોટણ ઘર્ષણ કહે છે. અને લોટણ ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું લાગે છે. આમ અહીંયા આપણે બોલ બેરિંગ છે એ સરકતા ઘર્ષણનું ઉદાહરણ છે. એમ ઘર્ષણનો એક બીજો પ્રકાર છે તરલ ઘર્ષણ. તો તમે વિમાન, પંખી ઉડતા જોયા છે મિત્રો. તો વિમાન અને પંખી ઉડે છે ત્યારે, આપણે વાહન લઈને જતા હોય ત્યારે, સાયકલમાં જતા હોય ત્યારે, સાયકલ પણ એક પ્રકારનું વાહન છે. તો આપણને એ આપણી ગતિને અવરોધતું એક હવા આપણને હામી નડે છે, હવાનો અવરોધ નડે છે, તો એ તરલ ઘર્ષણ છે, બરાબર છે. તો આમ
આપણી સપાટી જે છે એને આપણને ગતિને અવરોધો છે. આમ આવા પ્રકારના ગતિને અવરોધતા બળને આપણે તરલ ઘર્ષણ કહીએ છીએ. બરાબર. આમ તરલો દ્વારા લગાડવામાં આવતા એકદમ પાતળા અને વાયુમય આવરણ જેવું હોય એવા, બરાબર, એ પ્રકારનું જે ઘર્ષણ છે એવા ઘર્ષણ બળને ઘસડાવું પણ કહે છે, કે ઘસડાય છે. આપણને સામે ઘસડાય એટલે કે અવરોધે, ગતિના અવરોધે છે. એટલે કે આમ બહુ ન લાગે, પરંતુ એમાંથી એની સપાટી ઉપરથી સતત ઘસાતું રહીએ, એવું અવરોધ કરતો રહીએ. તો એવા પ્રકારના ઘર્ષણને આપણે તરલ ઘર્ષણ કહીએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો. બરાબર. આમ જે તરલ ઘર્ષણો છે એ વિમાન, પક્ષીની ગતિ, એટલે તો આપણને ઘર્ષણ ઓછું લાગે છે, એટલે વિમાનનો પક્ષી જેવો આકાર કરવામાં આવ્યો છે, કે જેથી કરીને ઓછા અવરોધે, હવાનો ઓછો અવરોધ નડે અને વિમાન ઝડપથી એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચી શકે છે. એનું મૂળ કારણ શું? વિમાનમાં કંઈ બ્રેક મારવાની ઉપર તો આવતી નથી હોતી, એટલે એને એક પ્રકારનું જ ઘર્ષણ લાગે છે, હવાનો અવરોધ લાગે છે. પાતળું વાતાવરણ જે હોય છે એ સપાટી ઉપર ગતિને અવરોધતું હોય, તેવા પ્રકારના અવરોધ બળને આપણે તરલ ઘર્ષણ કહીએ છીએ. એટલે એ ઘસડાય છે, સપાટી ઉપર સતત હવા ઘસાતી રહે છે. તો આ પ્રકારના ઘર્ષણમાં શું કરવામાં આવે છે? તો કે યંત્રો, વિમાન જેવા વાહનો ને એ પ્રકારની ડિઝાઇન બનાવવામાં આવે છે, એનો આકાર બનાવવામાં આવે, ઓછું ઘર્ષણ. એટલે તો ઘણીવાર તમે જોયું હશે, સાયકલમાં આગળનો પંખો ન હોય, કેટલાક વાહનોમાં નથી હોતો. આગળનો પંખો મૂળ શું છે? કે ગતિને અવરોધે. કારણ કે ગતિ કેવી રીતે અવરોધે? તો કે આગળ જેમ જાઓ એમ આગળના પંખામાં હવાનો અવરોધ લાગે છે, એ તરલ ઘર્ષણ છે. એટલે આપણે વધારે બળ આપવું પડે. બરાબર. તો અમુક જે રેસલિંગની સાયકલ કે વાહનો હોય છે એની અંદર આગળનો પંખા ન હોય. એ પંખોની અંદર હવા સામેથી અવરોધાય એટલે ગતિ ઓછી લાગે ને સ્પીડ ઘટે. એવું સ્પીડ વધારવા માટે એવા આવી બધી ઇવેન્ટ જે યોજાય છે એની તરલ ઘર્ષણનો બહુ કામ કરતું હોય છે. એટલે એ ઘટાડવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે મિત્રો. તો આપણે આ પ્રકરણની અંદર આપણે ઓલ ઓવર જોઈએ તો બે સપાટીના ઘર્ષણને કારણે, એટલે કે ગતિમાન પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. બરાબર. અને એ બે સપાટી ઉપર આધાર રાખે છે. બે સપાટી જે એકબીજાના સંપર્કમાં હોય તેની વાત છે. આમ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. ઘર્ષણ સંપર્કમાં રાખેલી બે સપાટીઓના વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. બીજું કે ઘર્ષણ સંપર્કમાં રહેલી સપાટીઓના પ્રકાર પર આધાર રાખે. કેવી પ્રકારની સપાટી છે? બરાબર. લીસાપણું અને ખરબચડાપણું. લીસાપણું હોય તો ઘર્ષણ ઓછું હોય, અને ખરબચડાપણું હોય તો ઘર્ષણ વધારે હોય. ઘર્ષણ વધુ હોય એવી સપાટીમાં બળ અને સમય બે વધારે જોઈએ છે, કારણ કે સમય વધારે લાગે છે અને બળ પણ વધારે લાગે છે. આમ એ ઘટાડવા માટે અને વધારવા માટેની આપણે વાત કરી કે એના પ્રયત્નો કરવા જોઈએ જુદા જુદા. તો આમ સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે. આ એક મહત્વનું છે. તો તમારા ધ્યાનમાં આવ્યું કે આમ ક્યાંક ઘર્ષણ વધારવું પણ પડે છે અને ક્યારેક ઘટાડવું પણ પડે છે. એટલે ક્યારેક ઘર્ષણ અનિચ્છનીય છે, એટલે કે આપણે ઈચ્છતા ન હોય તો અહીંયા ઘર્ષણ જોઈએ. કારણ કે જો ચપ્પલ આપણે ઘસાઈ જાય તો નવા લેવા પડે વારંવાર, પણ ચપ્પલ ઘસાય નહીં એની તો લીસી સપાટી રાખો તો આપણે લપસી પડીએ તો ચાલવામાં તકલીફ પડે. ઘર્ષણ ન હોય તો આપણને લખવામાં પણ તકલીફ પડે. એટલે આ બધી બાબતોમાં ઘર્ષણ ક્યાંક ક્યાંક જરૂરી છે. અને યંત્રોની અંદર ઘર્ષણ ઘટાડવાની ઊંઝણનો ઉપાય સૂચવવામાં આવ્યો છે આ પ્રકરણમાં. આમ એક વસ્તુ બીજી વસ્તુ ઉપર ગબડે
એને લોટણ કહેવામાં આવે છે, ને એવા પ્રકારના લોટણ ઘર્ષણ કહેવામાં આવે છે. રોલિંગ ઘર્ષણ, રોલિંગ એટલે સતત ગોળ ગોળ ફરે. સ્લાઇડિંગ ઘર્ષણ કરતાં ઓછું હોય છે. સ્લાઇડિંગ એટલે તમે લપસિયા ખાવ છો, એ લપસિયા ઉપર જે ઘર્ષણ થાય એ સ્લાઇડિંગ ઘર્ષણ કહેવાય. એના કરતાં લોટણ ઘર્ષણ, ગબડીને જે જાય એ ગબડતું જાય એ સપાટીમાં ઘર્ષણ ઓછું હોય છે મિત્રો. આમ ઘર્ષણ ઘટાડવા મશીનો અને યંત્રોમાં બોલ બેરિંગની રચના પણ કરવામાં આવે છે, અને તરલ ઘર્ષણની ગતિ વધે, ઓછો સમય લાગે એટલે એની એ પ્રકારના આકારોવાળી બનાવવામાં આવે છે. તો આપણે આજે આ ઘર્ષણમાં 12મા પાઠમાં જોયું. આ પાઠની વિગત યાની કે સ્વાધ્યાયના પ્રશ્નો તમારે પાકી નોટમાં લખવા, સમજી વિચારી વાંચીને. તો ચાલો મિત્રો, આજે આટલું. આવજો.